જોવા જાણવા છતાં કરો ઊંચી આંગળી, કને નથી ખબર કે ખોટું કરવાથી પાપ લાગે? કરી શકશો ઊંચી આંગળી? ઊંચો વાત કરી શકશો? બધાને ખબર છે, બધા જાણે છે કે કોની સંગત કરવી, કોની ના કરવી, કોની સાથે બેસવું, કોની સાથે ના બેસવું, શું ખાવું, શું પીવું, આ બધાને બધી ખબર છે. છતાંય પણ જાણવા છતાં આને ભૂલ ના કહેવાય, આને ગુનો કહેવાય. અને ગુનાની સજા એકલો ના ભોગવે, વારસાગત બધા હોય ને ભેગા. કાલ આપણે સાંભળી ગયા ને, આ બધાને નડે. આ ઝાડને ચાય, આ ઝાડ છે, ઝાડને જો મૂળમાં છડો હોય તો ફળ સારા લાગે? ફળ લાગે? લાગે, પણ બરાબર એનો સ્વાદ ના હોય, કાં તો બગડી જાય, કાં તો હળી જાય, કાં તો કૂચકું થઈ જાય. એટલે ફળ, કારણ કે મૂળીય ધર્મ હોવું, અને મૂળીય ધર્મ હોય ને તો જ સારા ફળ મળે છે. જાણવા છતાં પણ બધા લોકો મોહરૂપી મદનું પાન કરે છે. એ સર્વે દુઃખના બનાવોને કદી પણ ભય રાખતો નથી. સંપત્તિ તો એક સ્વપ્ન સમાન છે. સંપત્તિ એક સપના જેવું છે. આજ આપણી પાસે, કાલ બીજાની પાસે. ટકે નહીં, સંપત્તિ ટકે ના ટકે. અને સંપત્તિ, સુખ એ બધું પાછું મળે છે, પણ સમય પાછો નહીં મળે. સમય પાછો નહીં મળે. યુવાની તે ફૂલની જેમ. વચલી વાળાને કહેશો, વચલી વાળા કોણ કરો? ઊંચી આંગળી કરો જોઈએ, હાથ ઊંચો. શરમાશો ને, બીક ના રાખ. તમને કઈ નહીં કહું, તમે કરો. વટલી વાળા ઊંચો હાથ કરો, વટલી વાળો હાથ ઊંચો કરો. એ તું ઉપલી વાળો થયો હે, શરમ લાગે? વટલી વાળા. જીવન સારું બનાવવું છે, જીવનમાં સુખી થવું છે, જીવનમાં કીર્તિ કમાવી છે, નામ કમાવવું છે, જગતમાં વાહવા કેવડાવી છે. વચલી વાળાને કહું છું, તો માણસ બનવાની કોશિશ કરો. ભગતની વાત નથી, ભગત તો થાશો જ નહીં. અમે થઈને હલવી રહ્યા. ઓલા આવડે કે ને કે આગળ જાય તો ડૂબી મરે અને આ બાજુ જાય તો તરસું મારે, એવું થયું છે. સેવા કરો બાપ, આત્મભાવે સેવા કરો. સંબંધ સમજ, સંબંધ રાખીને સેવા કરશો તો પાછું આવવું પડશે. સંબંધ રાખીને સેવા કરશો. મારા એક મોહ ભાવથી જો સેવા કરશું ને કે આ મારી સ્ત્રી છે, આ મારો છોકરા છે, આ મારો બાપ છે, આ મારો પૈસા, કોઈ પણ સંબંધ મોહરૂપી સંબંધ રાખશો તો પાછું આવવું પડશે. અને આત્મભાવે સેવા કરશો તો જ્યાં છો ત્યાં જ્યાંથી આવ્યા ત્યાં સમાઈ જશે. ફૂલ જેવી છે જવાની. શું કહેવાય? જવાની. નથી રહેવાની, ગમે એમ કરશો ને, જવાની જ જવાની. બને ત્યાં સુધી હું તો જુવાનિયાને અને દીકરીઓને, જે યુવાન દીકરીઓ છે, દીકરા છે, એમને એમ જ કહું છું કે જીવન સુખ દુઃખની સાથે સંકળાયેલું જ છે. અહીં નરસિંહ મહેતાએ ના ગાયું? હે જીવાલા સુખ દુઃખ મન માના લાવીએ, આ ઘટ સાથે જ ઘડિયા, ટાળ્યા તે કદી કોઈના નહીં ટળે, મારા રઘુનાથ નજડિયા. આ નરસિંહ મહેતાએ સાપ પાડી. પણ પાછું સુંદર બીજા ભજનમાં છે ને, શાંતિ પમાડે અને સંત કહીએ, હે જીયના દાસ ના દાસ. આ પલટી રાખ્યો પાછું ડાયરેક્ટ. ઘટની સાથે ઘડતર છે, કર્મ ઘડતર છે, સુખ દુઃખ ઘડતર છે, નથી એમ નહીં. આપણા માથે એક સરળ તમને દાખલો આપું. આપણા માથે 10,000 કરજો હોય, 10,000 કરજો હોય અને થોડો 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 ભરતા રહીએ તો ઓછો થાય કે નહીં? ઓછો થઈ જાય ને. અને ભરીએ જ નહીં તો. એટલે જે ધર્મ અને કર્મ, સુખ અને દુઃખ, આ દુઃખમાં
સુખમાં સમરણ શું કહે હા, સુખમાં સમરણ સબ કરે કરે નહીં કોઈ, જો સુખમાં સમરણ કરે તો દુઃખ કહાં છે હોય. સંતોએ તો મોતને પણ પાછા કાઢ્યા છે. હા, મોતને પણ પાછા કાઢ્યા છે, નથી કાઢ્યા એમ નહીં. તો જીવનની અંદર સુખ દુઃખ તો સાથે સંકળાયેલા છે. તો આ વચલી વાળાની દીકરીઓને દીકરાને જ મારી વિનંતી છે કે જીવન છે, બધાની હરખી બુદ્ધિ ઘરમાં નથી હોતી, બધાના હરખા વિચારો ઘરમાં નથી હોતા, પરંતુ એક કજિયા કંકાસના લીધે કદાચ ઘણી દીકરીઓ ઘણા દીકરા અવરા પગલાં ભરી લેતા હોય છે. હા, કંટાળીને અવરા પગલાં ભરી લે, કાં તો ઝેર પી લે, કાં તો ફાંહો ખાઈ લે, કાં તો કપાઈ જાય, કાં તો ડૂબાઈ જાય. આવા દાખલા ઘણા મેં જોયા છે. આને શું કહેવાય? કાયર કહેવાય. જે દુઃખથી કંટાળે એને શું કહેવાય? કાયર કહેવાય. અને ફરી એક બીજો સાપ તમને આપું કે અત્યારે આ મરશું ને પોતાના મોતે તો કદાચ પાછો બીજો અવતાર કોઈ પણ મળશે ખરો, પણ જે પોતાના ભાવથી પોતાની ઈચ્છાથી આ દેહનો જે ત્યાગ કરે છે, જે ડૂબીને મરે છે, જે કપાઈને મરે છે, જે ફાંહો ખાઈને મરે છે, જે ઝેર ખાઈને મરે છે, એને તો શાસ્ત્ર શું કહે છે, યાજ્ઞવલ્ક ઋષિ શું કહે છે કે પ્રલય કાળ સુધી એને મુક્તિ જ મળતી નથી. જેમ અશ્વત્થામા ફરી રહ્યો, એને કોઈ અવતાર જ નથી મળતો. અત્યારે અશ્વત્થામા રોવે છે ને, પછતાવો છે. તો બેટા કદાચ જીવન છે, સુખ દુઃખ આવે, લડાકે થાય, ઘડીક વાર 2 કલાક સીધા જતા રહો. કે કાકા બાપા નતા, મામા નતા, પણ એવું પગલું ના ભરો કે જેથી કરીને આપણા મા બાપને હેઠું ઘાલવું પડે, આપણા કુળને કલંક લાગે, આપણા પરિવારને કલંક લાગે, અને આપણા જગતમાં ચર્ચાયું થાય, એના કરતા મોથા. પણ આવું પગલું ના ભરાય. તો આ વચલી વાળાને કહું છું, આગલી હારી પાછલી હારી વચલી વાળાને ચાંજી એલા એ તારા ડોરા છે, મારા હામાં ડોરા રાખે તું. જબરો હેરાન કરે ભગત કે 4-5 દાડાથી. મને મોકો મળ્યો તમને કહેવાનો. આમ નામ તો તમે ક્યાં અડવા દો? અત્યારે જો અત્યારે મને લાગતું અડવા જ નહીં દો, પણ અડી જાય સારું જ બેડો પાર થઈ જાય તમારો. હે ભાઈ, જીવન ફૂલ જેવું છે. આયુષ્ય વીજળીની પેઠે અતિ ચંચળ છે. આ આયુષ્ય એવું છે કે જેમ વીજળી ચમકાર કરીને ઘડીકમાં જતી રહેશે, નરી આંખે દેખાય નહીં કે આ રહી વીજળી જુઓ બધાય, એમ દેખાય? ચમકાર કરીને ઘડીકમાં ચાપ પલોટ થઈ એમ. એવું આપણું જીવન છે કે ઘરે જઈ શકશું કે નહીં, ઘરથી પાછા બજારમાં જઈ શકશું નહીં. આવી વીજળીને પેઠે અતિ ચંચળ છે. સર્વ માણસો સારી રીતે દેખે છે, છતાંય કોને પ્રાપ્ત થનાર? માણસનું જીવિત અતિ અલ્પ છે. આપણી ઉંમર બહુ ઓછી છે ઘણી ખરી, ઉંમર ઘણી છે, પણ સંતો તો એમ કહે છે, મનુષ્ય સ્મૃતિમાં એવું લખેલું છે કે 1 જૂઠ 3 કલાક ઉંમર ઓછી કરે. બોલો, દેખાડો તમારી પવિત્રી. અમે બીજાની જ વાતો ઠીક ભલા મારા, પણ સવારમ બાપા કીધું પાર્યા પાખડીમાં શું કરે રહી બિચારી. જે ધર્મના જ માર્ગ ઉપર ચાલનારા છે, જેને ધોરા કાંધે લીધા છે, કદાચ એ સખણા ના હાલ તો રૈયતને શું કહેવાની અધિકાર છે? 1 જૂઠ 3 કલાકની ઉંમર કાઢે છે. જૂઠ બોલો ના નથી. કદાચ કોકનું ભલું થતું હોય, કોકનો જીવ બચી જતો હોય, કોકનું જીવન સુધરી જતું હોય, તો જૂઠ તમને નડતરરૂપ નથી, આયુષ્ય વધારશે. બીજાના માટે જૂઠ વાપરો. રામચંદ્ર ભગવાન કોણ કહેવાય? નારાયણનો અવતાર, વિષ્ણુનો અવતાર. સાચી વાત ને? વેદવ્યાસ મારો જ લખે છે. લક્ષ્મણ કોણ હતો? જેના માથે ધરતી ઊભી છે. સાચી વાત ને? તો સીતા કોણ છે? જેના પર પાવાની દેવી ક્યાંથી? એ સીતા છે. અમે જંગલમાં બધું છોડીને જતા રહ્યા, કોનો વચન પાડવા? રાજા દશરથ કોણ હતું? હા, એમ કેતા. ક્યાં વાત યાર, જો તને શરમ નથી આવતી? લાવ આ મોટા મોટા કે આટલું છોકરું બોલે છે મારે બેટા, લાજ આપવી જોઈએ ભલા. બાપનું વચન પાડવા માટે રાજનો વૈભોગનો ત્યાગ કરી દીધો અને જંગલમાં એક આદિવાસી તરીકે ફર્યા છે. શું નતું એની પાસે? આધ્યા શક્તિ હારે
ધરતીનો ધણી હારે, પોતે પરમાત્મા હારે ખાલી આમ ઈચ્છા કરીને બધું તૈયાર થઈ જાય. બંગલાય થઈ જાય, ગાડીઓ થઈ જાય, નોકર ને ચાકર બધું થઈ જાય.